જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજે અમે લઈને આવ્યા છીએ સૌરાષ્ટ્ર રસધાર ભાગ 2 માંથી એક કથા. તો આવો શરૂઆત કરીએ આજની કથાની. સિંહનું દાન. મૂળીના પાટ ઉપર 7મી પેઢીએ સાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને સાંચોજી એક સાથે ગોમતીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરતી વખતે હળવદના તથા ધ્રોળના દરબારે કઈક વ્રતો લીધા. પણ સાંચોજીએ તો એક વ્રત લીધું, અને એ પણ કેવું કે મારી પાસે જે કઈ હશે તે હું મારા જાચનારને આપીશ. ત્રણેય જાત્રાળુઓ ઘેર આવ્યા. બે મોટા દરબારોના વ્રત તો થોડે વખતે છૂટી ગયા, પણ સાંચોજીની પ્રતિજ્ઞા તો જીવ સટાસટની હતી. હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવો તો તું જે માગે તે તને આપું. ચારણે કહ્યું, પરમારનો પુત્ર તો હું માથું માગીશ તો માથું વધેરી દેશે બાપુ. એવું કંઈક માગો કે પરમારને ના પાડવી પડે. ચારણ મૂળી આવ્યો. પર કચેરીમાં દેવી પુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. સાંચોજી કહે, કવિરાજ, આશા કરો. બાપ, તમથી નહીં બને હો. શા માટે નહીં? માંડવરાજ જેવો ધણી મારે માથે છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહીં હો. કોઈ દિવસ આ રાજપાટનો ગુમાન કર્યો નથી મેં. માંડવરો ધણી લાજ રાખવા જરૂર આવશે. અન્નદાતા, મારે તમારી રીધી સીધીની એક પાય જોતી નથી. તારા લાખ પશાવ પણ મને ન ખપે. તારા માથાનો પણ હું ભૂખો નથી. ત્યાં માગવું હોય તે માગો. ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો, અશ આપ કે અધિપતિ દે ગજ કે દાતાર, સાવજ દે મું સાલ ભરી પર કરા પરમાર. સાવજ? સભાનો અવાજ ફાટી ગયો. હા હા, જીવતો સાવજ. ચારણે લલકાર કર્યો, જમીદાન કે દે જબ્બર લીલુવર લીલાળ, સાવજ દે મું સાલ ભરી પર કરા પરમાર. હાહાકાર કરીને આખી કચેરી તાળુકી ઉઠી. ઘડવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માનો છો કે? ગોજારો ગઢવો. ગઢવીએ પાછો દુહો કહ્યો, દોઢા રંગ તુને દઉં સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે મને પર કરા પરમાર. હે બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતો મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું આખી કચેરીમાં તારા દોઢા વખાણ કરતા કરતા કસુંબો લઈશ. સંચોજીના મુખની તો એકેય રેખા પણ ન બદલાની. મોં મલકાવીને એણે કહ્યું, કવિરાજ, આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દઈશ. મધરાતે માંડવરાજના સ્થાનકમાં જઈને સાંચોજીએ અરજ ગુજારી, હે સૂરજદેવ, જીવતો સાવજ સી રીતે દઉં? તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ. દેવળના ઘુમ્મટમાંથી ધણધણી દેતો અવાજ ઉઠ્યો, હે ક્ષત્રિય, એમાં મારી પાસે શું આવ્યો છે? મારા ડુંગરામાં તો આટલા સાવજ ડણક દે છે. તું ક્ષત્રિય છો તો એમાંથી એકાદાને જાળી લે. બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરી લઈને સાંચોજી ચોટીલાના ડુંગરામાં ગયા અને ચારણને કહ્યું, ચાલો કવિરાજ, સાવજ આપો. પરમારના ચારણોએ બિરદાવળી ઉપાડી. પાંચાળી શિર પૂરિયા વિઠ્ઠલ તે વણપરા, શરમ રાખ્યા સાંચા તણી જગદીશણ ગજતાર. ત્યાં તો ત્રાળ દેતો દેતો એક સિંહ નીકળ્યો. ટોટ કાઢીને સાંચોજીએ એનો કાન ઝાલ્યો. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો અને પરમારે બૂમ પાડી, લ્યો કવિરાજ, આ સાવજના દાન. ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે સંચોજીએ સાદ કર્યો, 9 લાખ લોબડિયાળું લાજે છે. તું કોઈનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગે છે? દાન માંગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે, અને એકવાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય ન હતો. ચારણનો વંશ લાજે. શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આગે ઊભા ઊભા કહ્યું, સાંજે સી સમીપ્યો કેસર જાલ્યો કાન, રમતો મેલ રાણા પોત્યો પર મારા ધણી.
હે બાપ સાંચા, તે કેસર સિંહ ને કાન ઝાલીને મને સમર્પણ કર્યું. હું એ કબૂલી લઉં છું. મને એ દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે રાણા. સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો, જાઓ વનરાજ, જાઓ બાપ, તમે મારી લાજ રાખી આજ. સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે માંડવરાજ પોતે જ હતા.